બધી વસ્તુ મળી જાય. એટલે રોજ ટૂંકમાં આ બે વસ્તુ તો તમારા ડાયટમાં જોઈએ. તેના સિવાય તમે જે ખાવ તે વાંધો નથી. બરાબર? એટલે શું જોઈએ રોજ? આમાં કેટલા જણા રોજ પીતા છે રોજ? બહુ બધા થાય નીચા વધારે છે. એટલે બેલેન્સ ડાયટ ખાવું એમ કહેતા હોય અને જીમને બધું તમારું બોડી હેલ્ધી રાખવું હોય તો દૂધ તો પીવું જ પડે. અને લીંબુ તમે શરબત ના ભાવે તો કઈ વાંધો નહીં. તમે કંઈ પણ કઠોળ ખાવ તે સારા આવશે કે જેમાં તમે લીંબુ નાખશો તો કઠોળ સારું લાગશે તમને. બરાબર? એટલે આપણું ડાયટ જ એક પ્રકારનું થયેલું છે. એટલે ડાયટ વિશે તમને બહુ વધારે મને જેમ તમે તો કાલે બીજા ખરા મેમરી ભૂલ થઈ ગઈ. ચાલશે. હવે કોન્ટ્રાસેપ્ટિવ વિશે જવા દે નથી. કારણ કે બધું એજ ગ્રુપ બધું મેનોપોઝવાળું વધારે છે. એટલે હવે ઇન્ફર્ટિલિટી વિશે જાણવું છે તો આ લઈને છેડીએ તો પછી આપણે બધા મેનોપોઝ પર જતા રહીએ. કારણ કે એજ ગ્રુપ અહીંયા એ નથી એટલા માટે આપણે સવાલ કર. કારણ કે આની મારે બહુ જ છે બરાબર. બહુ ડિટેલમાં કોઈને પર્સનલ હોય તો મને પૂછી લેજો. બરાબર? પણ એના પણ નથી જતા. હવે આપણે સીધા જતા રહીએ મેનોપોઝ ઉપર. હા એ આ હજી હવે આપણે જે પીરિયડ વધારે બધી વાત કરીને આપણે નાની છોકરીઓ હોય તો પછી આપણે ઇન્વેસ્ટિગેશન હોર્મોન્સ જોઈશું અને સોનોગ્રાફી કરીશું અને દવા આપીશું. સેમ વસ્તુ જો મેનોપોઝની ઉપર હશે તો એટલાથી નહીં અટકાય. એમાં આગળ વધારે તપાસ કરવી પડે. ઇન્વેસ્ટિગેશન વધારે કરવા માટે શું હોઈ શકે તો ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં ગાંઠ હોઈ શકે. ગર્ભાશયમાં સોજો એટલે પીઆઈડી લાગી ઇન્ફ્લામેટરી ડિસીઝ કહેવાય. એટલે કે કોઈ પણ જાતનું તમે અંદર ચેપ લાગ્યો હોય તો ગર્ભાશય અને ફરતે સોજો રહે તો પણ ગર્ભાશય મોટું હોય તેનાથી પણ માનસિક વધારે પડતું આવે. સખત પેડામાં દુખાવો થાય. આ તકલીફો થઈ શકે. બીજી વસ્તુ છે તે ગાંઠ ના હોય પણ ગર્ભાશય ગર્ભાશય બિલકુલ નોર્મલ હોય. જો ગાંઠ હોય તો દિવાલ જાળીની હોય તો પણ પીરિયડ જલ્દી આવે હેવી આવે. ક્યારે થાય કે તમને મેં કીધું અંદરની જે દિવાલ છે એન્ડોમેટ્રિયમ કહેવાય. એ વધારે પડતી જાળી પાકે. હોર્મોન્સ તમારા રેગ્યુલર હોય પણ એનું રિસ્પોન્સ વધારે હોય. એ તમને 8 મિલીમીટર થવી જોઈએ તો 17-18 થઈ એટલે કે ઘણી મોટી થઈ જાય તો તમને હેવી પીરિયડ્સ આવે. બીજી વસ્તુ મસાઇલ ફોલિક એટલે ફાઇબ્રોઇડ ટાઈપ છે. અંદરની દિવાલમાં હશે તો તેને મોસ્ટ ઓફ ફોલિક કહેશે. બરાબર? અને છેલ્લી વસ્તુ છે કેન્સર. હવે આ બધી વસ્તુમાં સારવાર જુદી જુદી હશે. બરાબર ને? રોગ જુદા થાય સારવાર પણ જુદી હશે. સારવારમાં અત્યારે હવે લેટેસ્ટમાં તમે કહીએ તો કોઈ પણ પહેલી વસ્તુ બને ત્યાં સુધી નોન સર્જિકલ એટલે કે દવાથી મટાડવાના પ્રયાસો સૌથી વધારે થાય. ધારો કે તમે પાણી ઘણું જતું હોય ગર્ભાશયના મોડા પર ચાંદી હોય તો તેનું ટેસ્ટ કરીને નિદાન કરી નાખે કે ભાઈ આ બિલકુલ નોર્મલ